નમસ્કાર. ગુજરાતમાં જમીન લેવાનું સપનું તો ઘણાનું હોય, બરાબર ને? પણ શું આપણને ખબર છે કે આ એને જમીન શું છે? ચાલો આજે આ બહુ જ અગત્યના ટોપિકને એકદમ સરળ રીતે સમજીએ. તો જો કોઈ જમીન ખરીદવાનો કે પછી પોતાનું ઘર બનાવવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જુઓ, કાયદાની બાબતમાં એક નાનકડી ભૂલ પણ બહુ મોંઘી પડી શકે છે. એટલે ચાલો આને બરાબર ઊંડાણથી સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી બેઝિક સવાલથી કે ભાઈ આ એને જમીન છે શું અને ખેતીની જમીન કરતાં એ કઈ રીતે જુદી પડે છે? ના એટલે કે નોન એગ્રીકલ્ચરલ. ગુજરાતીમાં આપણે એને કહીએ બિનખેતી. હવે એકદમ સહેલી ભાષામાં કહું તો આ એવી જમીન છે જેના પર સરકાર કહે છે ભલે તમે આના પર ખેતી ન કરો પણ મકાન, દુકાન કે ફેક્ટરી જેવું કંઈક બનાવી શકો છો. ટૂંકમાં જ્યારે કોઈ ખેતીની જમીનને બાંધકામ માટેની ઓફિશિયલ પરમિશન મળી જાય ત્યારે એ બની જાય છે એને જમીન. તો જુઓ, આ બે વચ્ચેનો જે મેઇન ફરક છે ને એ સમજવો બહુ જ જરૂરી છે. ખેતીની જમીન એટલે બસ ખેતી માટે, ત્યાં તમે બાંધકામ ના કરી શકો. પણ એને જમીન એ તો છે જ બાંધકામ અને ડેવલપમેન્ટ માટે. એટલે કે ત્યાં બિલ્ડિંગ બનાવવું એકદમ લીગલ છે. આ નાનકડો પણ બહુ જ અગત્યનો તફાવત છે જે આગળ જતા ઘણી બધી કાનૂની માથાકૂટથી બચાવી શકે છે. ઓકે, તો આપણને એ તો સમજાઈ ગયું કે એને જમીન શું છે. પણ હવે મનમાં સવાલ થાય કે આ એને પરમિશન લેવી આટલી બધી કેમ જરૂરી છે? શું કામ આટલો બધો ભાર મૂકવામાં આવે છે એના પર? એનો જવાબ બિલકુલ સીધો અને સ્પષ્ટ છે. એને પરવાનગી કોઈ ઓપ્શન નથી, એ કમ્પલસરી કાનૂની જરૂરિયાત છે. મતલબ કે જો જમીન પર ખેતી સિવાય બીજું કંઈ પણ કરવું હોય તો આ પરમિશન લેવી જ પડે, એના વગર ચાલે જ નહીં. તો ચાલો જોઈએ કયા કયા કામ માટે એને સ્ટેટસ જરૂરી છે. તમારે ઘર બનાવવું છે તો એને જોઈએ. જમીનના પ્લોટ પાડીને વેચવા છે તો પણ એને જોઈએ. કોઈ દુકાન કે ઓફિસ ખોલવી છે એના માટે પણ એને જરૂરી છે. અને કોઈ મોટો કમર્શિયલ પ્રોજેક્ટ કરવો હોય એના માટે તો એને હોવું ફરજિયાત જ છે. હવે આમાં એક રસપ્રદ વાત એ છે કે એને પરમિશન પણ એક જ પ્રકારની નથી હોતી. અલગ અલગ કામ માટે અલગ અલગ પ્રકારની પરમિશન લેવી પડે છે. ચાલો જરા એના મુખ્ય પ્રકારો પર એક નજર કરીએ. જુઓ, મેઇનલી 3 ટાઈપની એને પરમિશન હોય છે. પહેલી રેસિડેન્શિયલ એને એટલે કે ઘર, ફ્લેટ કે સોસાયટી બનાવવા માટે. બીજી કોમર્શિયલ એને, આ દુકાનો, ઓફિસો અને શોરૂમ માટે હોય છે. અને ત્રીજી ઇન્ડસ્ટ્રીયલ એને, જે ફેક્ટરી કે મોટા ગોડાઉન બનાવવા માટે લેવી પડે છે. તો બસ આ 3 એના મુખ્ય પ્રકારો છે. ઓકે, તો હવે આપણને પ્રકારો તો ખબર પડી ગયા, પણ એક પ્રેક્ટિકલ સવાલ મનમાં આવે જ કે આ પરમિશન લેવા જવાનું ક્યાં? કઈ સરકારી ઓફિસ આ બધું કામ સંભાળે છે? તો આ પરવાનગી આપવાનું મુખ્ય કામ જિલ્લા કલેક્ટર ઓફિસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે કે મહેસૂલ વિભાગનું છે. આ લોકો તમારા બધા ડોક્યુમેન્ટ્સ બરાબર ચેક કરે છે અને બધું બરાબર લાગે પછી જ જમીનને જે તે ઉપયોગ માટે એને જાહેર કરે છે. ચાલો, અત્યાર સુધી આપણે પ્રોસેસ અને ટાઈપ્સની વાત કરી. પણ હવે એક ખૂબ જ ગંભીર વાત, એક એવી ચેતવણી જેના પર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. આને જરા પણ હળવાશથી ના લેતા. જરા વિચારો, જો કોઈ વ્યક્તિ કાયદાને સાઈડમાં મૂકીને એને પરમિશન લીધા વગર જ ખેતીની જમીન પર બાંધકામ ચાલુ કરી દે તો શું થાય? એનું પરિણામ શું આવી શકે? જો આવી ભૂલ થાય તો એના પરિણામો બહુ ગંભીર હોય છે. સૌથી પહેલાં તો સરકાર તરફથી એક ઓફિશિયલ નોટિસ આવે, પછી એક મોટો દંડ એટલે કે ફાઇન ભરવાનો વારો આવે. અને સૌથી ખરાબમાં ખરાબ શું થઈ શકે? તો એ જે ગેરકાયદેસર બાંધકામ છે એને તોડી પાડવાનો ઓર્ડર પણ આવી શકે છે. અને એ તો કેટલું મોટું આર્થિક નુકસાન કહેવાય, ખરું ને? તો આ આખી વાતનો સાર બસ એક જ છે. કોઈ પણ જમીન ખરીદતા પહેલાં પ્લીઝ હંમેશા ચેક કરી લો કે એ એને છે કે નહીં. આ એક નાનકડી સાવધાની તમને ભવિષ્યની મોટી કાનૂની અને પૈસાની મુશ્કેલીઓમાંથી બચાવી લેશે. અને છેલ્લે દરેક જમીન માલિકે કે ખરીદનારે પોતાની જાતને એક સવાલ પૂછવા જેવો છે કે જે જમીનમાં આપણે આપણી મહેનતની કમાણીનું રોકાણ કરી રહ્યા છીએ એનો લીગલ સ્ટેટસ બરાબર ચેક કર્યો છે? કારણ કે આ નાની પણ ખૂબ જ અગત્યની તપાસ જ આપણને ભવિષ્યમાં એક સાચો અને સુરક્ષિત નિર્ણય લેવામાં મદદ કરશે.